રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય તો સિયારામ. ચિત્રલેખા યોગીની હતી. એટલે ચિત્રલેખા ગમે ત્યારે ગમે એનું ચિત્ર બનાવી શકતી અને એ પુરુષ ત્રિલોકીમાં કોઈ પણ જગ્યાએ હોય તો એને પાછો ત્યાંથી ઉપાડી પણ શકતી. ચિત્રલેખા તો ચિત્રલેખાએ શું કીધું કે તું તારા પ્રિયતમને ઓળખી લેજે, હવે હું ચિત્ર બનાવવાનું ચાલુ કરું છું. તો ઉષા કહે છે ઠીક છે, તમે ચિત્ર બનાવો કે હું અવશ્ય એમને ઓળખી લઈશ કે મારા સ્વપ્નની અંદર કયો પુરુષ આવ્યો હતો. એટલે ચિત્રલેખા ચિત્ર બનાવવાનું ચાલુ કરે છે. તો ચિત્રલેખાએ પેલે તો દેવતાઓના ચિત્ર બનાવ્યા. ઇન્દ્ર છે, પવનદેવ છે. પેલે ઉપરથી એટલે શરૂઆત કરી. એને એમ થયું કે સ્વપ્નની અંદર કોઈ દિવ્ય પુરુષના દર્શન થયા હશે, એટલે એને પેલા દિવ્ય પુરુષોના ફોટા બનાવવાનું ચાલુ કર્યું. દેવતા ને પવનદેવ ને એવા બધા ચિત્ર એને બનાવ્યા. પછી એને ગંધર્વના ચિત્ર બનાવ્યા. ગંધર્વ થોડાક દેવતાઓથી નીચે અને સંગીત વિદ્યામાં પારંગત હોય છે, એને ગંધર્વ કહેવાય છે. એટલે ગંધર્વોના ચિત્ર એને બનાવ્યા. એમાં પણ ઉષાએ કહી દીધું કે આમાં કોઈ પુરુષ નથી મારા પ્રિયતમ. પછી સિદ્ધોના ચિત્ર બનાવ્યા, પછી ચારણ, પછી પન્નગ. પન્નગ એટલે શું મને નથી ખબર. પછી દૈત્યોના ચિત્ર બનાવ્યા, વિદ્યાધર, યક્ષ અને છેલ્લે મનુષ્યના ચિત્ર બનાવ્યા. કારણ કે ઉપરના જે હાથ લોક હતા ને, સારા લોક, એના ચિત્ર બનાવી દીધા, પણ એના ચિત્રમાં કોઈ મેળ પડ્યો નહીં. એટલે હવે એને મનુષ્યના ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું. તો મનુષ્યના ચિત્રમાં એમણે સૌથી પહેલા વસુદેવના પિતા શૂરસેનનું ચિત્ર બનાવ્યું. પછી સ્વયં વસુદેવજીનું ચિત્ર બનાવ્યું. પછી બલરામજી અને પછી ભગવાન શ્રી કૃષ્ણના ચિત્ર બનાવ્યા. જો આને ખબર હતી કે પૃથ્વી ઉપર કૃષ્ણના વંશ જેવો સુંદર વંશ છે કઈ નહોતો, એટલે સૌથી પહેલા એને કૃષ્ણના વંશના ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું. શૂરસેનથી ચાલુ કરે છે. કહેવાનો ભાવ શું છે કે ત્યારે પણ પૃથ્વી ઉપર કૃષ્ણનો વંશ દિવ્ય, સુંદર અને પ્રખ્યાત હતો. આવી વસ્તુ છે. આજે તમે બધા દ્વારકાની ચર્ચા લેતા હતા. ગર્ગ સંહિતામાં દ્વારકાની ઉત્પત્તિની એક કથા આવે છે. કૃષ્ણના વંશની વાત આવી તો મને દ્વારકાની પણ વાત યાદ આવી ગઈ, કારણ કે આ બધા ચરિત્રો દ્વારકાના ચરિત્રો છે. એટલે એક દ્વારકાની વાત યાદ આવી ગઈ કે મનુને એક દીકરા હતા, એનું નામ હતું સરિયાતી. મનુ મહારાજના દીકરા હતા. મનુ અને શત્રુપા, કે જેનાથી આખો સંસાર છે ને આ ભરાઈ ગયો. તો એ મનુ અને શત્રુપાનો એક દીકરો હતો સરિયાતી. એ સરિયાતી આખી પૃથ્વીનો રાજા હતો, ચક્રવર્તી સમ્રાટ હતો. અને એ સરિયાતીને 3 દીકરા હતા. એક ઉતાન, પછી નામ ભૂલાઈ ગયું છે એનું. એક હતા આનર્ત અને એક બીજા નામ હતા, એ મને ભૂલાઈ ગયું. 3 દીકરા હતા. એમાં આ આનર્ત છે ને એને પશ્ચિમ દિશાનું રાજ્ય આપે છે સરિયાત. એકને પૂર્વ દિશાનું આપે છે, એકને દક્ષિણ દિશાનું આપે છે. પણ આ આનર્તને પશ્ચિમ દિશાનું રાજ્ય આપે છે. અને પછી એમ કહે છે કે દીકરાઓ, મેં આખી પૃથ્વીનું ધર્મપૂર્વક શાસન કર્યું છે. આખી પૃથ્વીની પ્રજાને મેં સુખી કરી છે. આખી પ્રજા જે છે મારા આધીન હતી, એવું બધું બોલે છે. તો ઓલો જે આનર્ત હતો ને એ કૃષ્ણ ભક્ત હતો. એટલે કૃષ્ણ ભક્ત હોવાના કારણે આનર્ત એમ કહે કે પિતાજી તમે વારંવાર એમ શું કામ કહો છો કે આ પૃથ્વી મારા અંડરમાં હતી ને મેં આ પૃથ્વીને જીતી લીધી, નામ તેને. આવું ન બોલો તમે કે, આવું ખોટું છે કે કૃષ્ણ જ આખા પૃથ્વીના માલિક છે. કૃષ્ણ સિવાય આ પૃથ્વીના માલિક કોઈ છે નહીં. અને કૃષ્ણ પૃથ્વીના માલિક છે ને તમે કેમ માલિક બની ગયા છો? કેમ વારંવાર એમ બોલો છો કે આ પૃથ્વીને મેં જ હરખી રીતે રાખી છે? આ ને તેને એમ બોલવા માંડ્યા. તો બોલવા માંડ્યા ને એટલે ઓને ગુસ્સો આવી ગયો સરિયાતીને. તો દીકરો સાચી જ વાત કરે છે કે ભગવાન જ સર્વસ્વ છે. તો પણ સરિયાતી સહન ન કરી શક્યા, કારણ કે સાચું સહન કરવું બહુ કઠિન છે. અને એમાં નાનો માણસ મોટી વાત કરી દે
તો એ મોટી વાતને પચાવવી અતિ કઠિન છે, નિશ્ચિત કઠિન છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. તો ઈ સરિયાતીને ગુસ્સો આવ્યો એટલે કીધું કે અરે મૂર્ખ, તું ગુરુની જેમ મને ઉપદેશ આપસ, હું તારો બાપ થાવ ઈકે, અને પિતાજીને તું ગુરુની જેમ ઉપદેશ આપસ ઈકે, જા ઈકે, હું તને મારા રાજ્યથી બેદખલ કરું છું, જ્યાં મારી ધરતી હોય ને ત્યાં તારે નિવાસ કરવો નહીં. હવે આખી પૃથ્વીનો રાજા સરિયાતી હતો, તો બિચારા આનર્થને જાવું ક્યાં? આનર્થ ક્યાં રોકાવા જાય? એટલે આનર્થે પણ નક્કી કર્યું કે હું ભગવાન ભરોસે વયો જાય છે. અને આનર્થે દ્વારકાના સમુદ્રની અંદર તપસ્યા કરી, કારણ કે સમુદ્રની અંદર તો કોઈની ઓલી હાલે નહીં ને, સમુદ્રની અંદર તો કોઈની માલિકી હોય નહીં. એટલે આનર્થે સમુદ્રની અંદર તપસ્યા ચાલુ કરી. તો ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રસન્ન થયા આનર્થને. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા ને એટલે પૂછ્યું, બોલ બોલ, તારે શું જોઈ છે? જે જોતું હોય માગી લે. કે મારે બીજું કઈ જોતું નથી કે પ્રભુ તમારા દર્શન થઈ ગયા પછી શું જોઈ કે, પણ મને ક્યાંક રહેવા માટે જગ્યા તો આપો, મારા પિતાજીએ મને ક્યાંય જગ્યા નથી આપી. ત્યારે કૃષ્ણ કહે કે હવે તારા પિતાનું જ આખું રાજ્ય છે, આખી પૃથ્વી તારા પિતાની છે, તારા માટે નવી જગ્યા ક્યાં જ કાઢું? તો કે પ્રભુ ગમે એ કરો, પણ એ નવી જગ્યા તમારે કાઢવાની છે, કારણ કે તમારા સિવાય મારું કોઈ નથી. તો કૃષ્ણ કે અચ્છા એવી વાત છે, તો હાલ તારા માટે જગ્યાની વ્યવસ્થા કરી દઉં. એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુંઠ ધામમાંથી 100 યોજનનો ટુકડો તોડ્યો. 100 યોજન એટલે 1200 કિલોમીટર. એક યોજનમાં 4 કોષ હોય, તો 100 યોજન એટલે 4 તેરી 1200 કિલોમીટર. 1200 કિલોમીટરનો ટુકડો તોડી અને એને ધરતી ઉપર મોકલી દીધો. અમે ચર્ચા કરતા હતા, આખું સૌરાષ્ટ્ર છે એ દ્વારકા નગરી છે, આખું સૌરાષ્ટ્ર. ત્યારે અહીંયા ખાલી દરિયો જ હતો, પાણી જ હતું. પછી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રનો પાયો બનાવ્યો, એ પાણી ઉપર સુદર્શન ચક્ર રાખ્યું, અને સુદર્શન ચક્ર ઉપર આખી દ્વારકા નગરી 100 યોજનની ભગવાન શ્રી કૃષ્ણએ મૂકી દીધી. અને એમાં પછી આનર્થ રહે છે, આનર્થનો પછી ત્યાં નિવાસ થાય છે. આવી વસ્તુ છે, એટલે જ એ પ્રદેશને આનર્થ પ્રદેશ કહેવામાં આવે છે. હવે બલરામજી, આનર્થનો દીકરો થયો રૈવત, અને રેવતનો દીકરી હતી રેવતી. એટલે બલરામજીના રેવતી હારે લગ્ન થયા, એટલે કૃષ્ણએ પોતાના ભાભીના દાદાના ઘરમાં નિવાસ કર્યો, દ્વારકાપુરીમાં, કારણ કે પ્રગટ એ આનર્થે કરેલી હતી. એટલે કૃષ્ણના ભાભીના દાદા થાય આનર્થ. આવી વસ્તુ છે. એટલે જ કહે છે કે કૃષ્ણ છે ને અને બલરામ બે ઘોર જમાય જ હતા. આ ગમે એમ તો દ્વારકા નગરી રેવતીની જ હતી, રેવતીના બાપની જ હતી, કાંઈ બલરામજીની નહોતી. પણ હવે એને તો ઘર જમાઈ આવવામાં ક્યાં સંકોચ છે, એ તો ભગવાન છે, ગમે ત્યાં રીએ. સમુદ્ર લક્ષ્મીનો બાપ થાય, તો સમુદ્રમાં જ વિષ્ણુ ભગવાન રીએ છે ઘર જમાઈ તરીકે. આવી વસ્તુ છે. તો આ રીતે દ્વારકા નગરી ધરતી ઉપર આવી. તો દ્વારકા નગરીનો મહિમા એવો છે કે દ્વારકામાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય નિવાસ કરે છે. ગર્ગ સંહિતામાં લખ્યું એ જ કહું છું, સાક્ષાત દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય નિવાસ કરે છે. પછી લખે છે કે એક વખત પણ કોઈ દ્વારકાના દર્શન કરે છે તો એ નરમાંથી નારાયણ બની જાય છે. સાક્ષાત એ નરમાંથી નારાયણ જ છે. તો એ મહિમા તો અમારા વ્રજભૂમિની છે. અમારે એકવાર કચ્છના શાસ્ત્રીજીની કથા હતી અહીંયા. તો કથા હતી ને તો રમેશ બાબા એક દિવસ માટે આવ્યા એટલે કીધું કે બાબા તમે આવ્યા છો તો 2 શબ્દ બોલો, અમારી ઈચ્છા છે કે તમે 2 શબ્દ બોલો અને અમે 2 શબ્દ સાંભળીએ. તો બાબા બીમાર હતા એટલે 2 શબ્દ એટલું જ બોલ્યા કે આપ સબ વ્રજ में आए हो, आप सब भगवत स्वरूप हो गए, जय श्री राधे. એમ કહીને બાબાએ પૂરું કરી નાખ્યું. 2 શબ્દ બોલ્યા, તમે વ્રજમાં આવ્યા છો એટલે તમે બધા ભગવત સ્વરૂપ બની ગયા. તો ઈ જ દ્વારકા મહિમા ગર્ગ સંહિતા કહે છે કે જે લોકોએ એક વખત પણ દ્વારકાના દર્શન કરી લીધા છે એ સાક્ષાત નરમાંથી નારાયણ બની ગયા. એમ કહીએ તો ખોટું નથી, એ નરમાંથી નારાયણ બની જ ગયા. પછી આગળ લખે છે ગર્ગ સંહિતામાં કે ગધેડો પણ જો દ્વારકા ભૂમિની અંદર પ્રાણ છોડે છે તો એ પછી ચતુર્ભુજ રૂપ ધારણ કરીને વૈકુંઠમાં નિવાસ કરે છે.
મતલબ દ્વારકામાં મરવાવાળા વ્યક્તિ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને અને ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં વયા જાય છે. વૈકુંઠ કયો કૃષ્ણનું ધામ તો એક જ વાત છે, એમાં કોઈ ભેદ નથી. આવી વસ્તુ છે. પછી એમાં એવું લખ્યું છે કે જે લોકો દ્વારકાના દર્શન પણ કરી લે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે લોકો દ્વારકાની મહિમાની ચર્ચા પણ કરે છે, કે દ્વારકા મહિમાની ચર્ચા સાંભળે છે, એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પછી લખ્યું છે જે લોકો દ્વારકા 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 એવા નામનું રટણ કરે છે તો એ લોકો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અને છેલ્લે લખ્યું કે જે દ્વારકામાં આવીને એક તણખલાનું પણ દાન કરે છે તો એ વ્યક્તિ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. મતલબ એનો અર્થ શું થયો? માનો તમે પૈસા દાનમાં ન આપી શકતા હોય, ધન ન ખર્ચી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, એક તણખલું તોડીને હરતી ફરતી ગાયના મોઢામાં એક તણખલું આપી દો તો એ તણખલાના દાનથી પણ તમને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જશે, એવું ગર્ગ સંહિતા કહે છે. અને મેં આજે જ વાંચ્યું છે ગર્ગ સંહિતામાં. તો આવી દ્વારકાની મહિમા છે. એટલે દ્વારકાધીશના દર્શન કરવા જોઈએ, દ્વારકા જવું જોઈએ. અને દાનમાં તો ભલે હું દાનનો થોડોક વિરોધી માણસ છું, કારણ કે અત્યારે દાન કરવા જેવો જમાનો નથી, પણ શક્ય હોય તો ગાયને ઘાસ ને એવું ખવડાવી દેવું જોઈએ, જેથી આપણે પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય અને શાસ્ત્રના વચનની લજ્જા પણ રહી જાય. એટલે તણખલા જેટલું દાન કરી દેવું જોઈએ. આવી વસ્તુ છે. તો આવી દ્વારકાની મહિમા મેં વાંચી, એ મહિમા એટલે યાદ આવી ગઈ, કારણ કે દ્વારકામાં રહેવા વાળાના ચિત્ર સૌથી પેલા ચિત્રલેખાએ બનાવ્યા. પેલા સુરસેન, પછી વસુદેવ, વસુદેવ પછી કૃષ્ણ ભગવાન, પછી પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. તો આ દ્વારકાના પેલા ચિત્ર, કારણ કે એ જમાનામાં દ્વારકાવાસીથી ખૂબસૂરત કોઈ સંસારમાં હતું નહીં. એ ચિત્રલેખાને ખબર હતી, એટલે ચિત્રલેખાએ સૌથી પેલા વૃષણી વંશીઓના ચિત્ર બનાવ્યા, યાદવોના ચિત્ર બનાવ્યા અને ભગવાનના પરિવારના ચિત્ર બનાવ્યા. તો જ્યારે ઉષાએ ચિત્રલેખાએ પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું ત્યારે ઉષા લજ્જિત થઈ ગયા, મતલબ શરમાઈ ગયા. મતલબ હવે ચિત્રલેખાને અંદાજો લાગી ગયો કે આના જેવો જ આનો પ્રિયતમ હોવો જોઈએ. એટલે પ્રદ્યુમ્નના ચિત્રથી લજાણા થોડાક, એટલે ખબર પડી ગઈ કે હવે આપણે મંજિલની નજીક છીએ. એટલે પછી ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. અનિરુદ્ધનું ચિત્ર બન્યું એટલે માથું નીચું કરી અને ઉષા મંદ મંદ મુસ્કાવા માંડ્યા અને બોલ્યા કે આજ મારા પ્રાણ વલ્લભ છે, આજ મારા પ્રાણ વલ્લભ છે, કે બીજા કોઈ મારા પ્રાણ વલ્લભ નથી. આવી રીતે એ મનોમન અને ચિત્રલેખાને કહે છે. ચિત્રલેખા ખુશ થઈ ગયા છે કે ચાલો હવે સફળતા મળી ગઈ, ચિત્ર બની ગયું છે. હવે ચિત્રલેખા કેવી રીતે અનિરુદ્ધને ઉપાડીને લઈ આવશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.